મિત્રો સોના ચાંદીના ભાવના જબરદસ્ત મોટા સમાચાર આવી ગયા છે। અમેરિકામાં સતત ત્રીજા દિવસે પણ શટડાઉન કટોકટી યથાવત। પુતિનની ધમકીએ આખી દુનિયાને ચોંકાવી દીધી। સોના અને ચાંદીના ભાવમાં થઈ એવી ઉથલપાથલ કે તમે જોઈને વિશ્વાસ નહીં કરો। તો વાત કરશું આજે શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ। તે પહેલા જે મિત્રો નવા હોય પહેલા વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। સોના અને ચાંદીના ભાવ ઉપર જેની સૌથી વધુ અત્યારે અસર થઈ રહી છે તે અમેરિકામાં શટડાઉન કટોકટી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે। ટ્રમ્પના તમામ પ્રયત્નો શટડાઉન પૂરું કરવાના નિષ્ફળ ગયા છે, કોઈ સમાધાન થઈ શક્યું નથી। ત્યારે આજે ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે જો શટડાઉન વહેલી તકે પૂરું નહીં થાય તો હજારો સરકારી કર્મચારીઓને છૂટા કરવાની નોબત આવી શકે છે। અમેરિકામાં ગંભીર કટોકટીનું નિર્માણ હાલ થઈ રહ્યું છે। આ બાજુ રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા છે। અમેરિકાએ યુક્રેનને જે ખુલ્લો સપોર્ટ આપ્યો અને ટોમહોક મિસાઇલ યુક્રેનને આપી છે અને તેનો ઉપયોગ રશિયા સામે કરવા માટે મંજૂરી પણ આપી દીધી અને યુક્રેન તૈયારી કરી રહ્યું છે રશિયા ઉપર આ મિસાઇલ છોડવાની। ત્યારે પુતિનનું મોટું નિવેદન સામે આવ્યું છે કે જો યુક્રેન રશિયા ઉપર આ મિસાઇલ છોડશે તો ગંભીર પરિણામ આવશે અને યુદ્ધ એટલું ભયંકર બની જશે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય। પુતિનની આ ધમકીથી દુનિયા આખી ચોંકી ઉઠી છે અને રશિયા યુક્રેન યુદ્ધ અત્યારે ભયંકર ગંભીર વળાંક ઉપર આવીને ઊભું રહી ગયું છે। ઇઝરાયલ હમાસ યુદ્ધમાં પણ હાલ ટ્રમ્પ જે યુદ્ધ વિરામની કોશિશો કરી રહ્યા છે તેની વચ્ચે હમાસે હજુ સુધી યુદ્ધ વિરામ મામલે કોઈ જવાબ નથી આપ્યો। હમાસને યુદ્ધ વિરામની કેટલીક શરતો ઉપર હાલ વાંધો છે, ત્યારે ઇઝરાયેલે ચોખ્ખી ચેતવણી આપી દીધી છે અને તમામ પેલેસ્ટાઇનના લોકોને ગાઝા છોડી દેવા માટે કહ્યું છે અને જે રોકાશે તે આતંકવાદી ગણવામાં આવશે અને તેને ઠાર મારવામાં આવશે તેવી ખુલ્લી ધમકી આપી દીધી, ચેતવણી આપી દીધી, જેનાથી હાલ ખલબલી મચી ગઈ છે। શેરબજારની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં આજે શરૂઆતી ઘટાડા બાદ તેજીનો માહોલ જોવા મળ્યો। આજે બપોરે 3:30 વાગે સેન્સેક્સ 223 પોઈન્ટ અને નિફ્ટી 57 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયામાં નરમાઈ સતત આગળ વધી રહી છે। ફરી એકવાર ડોલર સામે રૂપિયો 89 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક ટ્રેડ કરી રહ્યો છે, જેને લઈને ભારતમાં પણ સોના અને ચાંદીનું ઇમ્પોર્ટ મોંઘું પડતા સોના ચાંદીના ભાવમાં નવો ઉછાળો જોવા મળ્યો। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે અત્યારે જોઈ રહ્યા છો। સતત એક મહિનાથી વધુ સમયથી ચાંદીના ભાવમાં ભયંકર તેજીએ હાહાકાર મચાવેલો છે અને છેલ્લા એક સપ્તાહથી બે તરફી ભીષણ વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે। ચાંદીમાં ગઈકાલે સાંજે થયું કંઈક એવું કે બજારના જે ખેલાડીઓ છે તે ચોંકી ઉઠ્યા હતા। $48 ઊંચા મથાળેથી અચાનક જ ચાંદીમાં કડાકો બોલ્યો અને $2 જેટલી ગબડી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી ધડાધડ, પરંતુ ત્યારબાદ ફરીથી ચાંદીમાં ચમકારો જોવા મળી રહ્યો છે અને આજે આંતરરાષ્ટ્રીય ચાંદી $47.38 ઉપર ટ્રેડ કરી રહી છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $46.65 અને ઊંચામાં $47.44 વચ્ચે રહી બે તરફી ભીષણ વધઘટ થઈ રહી છે। ચાંદીના ભાવ માટેના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં 48.35 અગત્યનો રેઝિસ્ટન્સ છે। જો કુદાવે તો ચાંદી $49 સુધી જઈ શકે અને નીચામાં 46.99 તોડતા 45.63 44 79 ના લેવલ ચાંદીમાં દેખાઈ શકે। જબરદસ્ત ઉથલપાથલ ચાંદીમાં થવાની સંભાવના જોવાઈ રહી છે। ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેના ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $47.40 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 1,47,461 1 કિલો, 999 ચાંદી 1,49,961 999 જીએસટી ચાંદી 1,49,586 અને ચાંદી MCX 1,44,261 ના ભાવે વેચાઈ રહી છે। છેલ્લા બે દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 3,000ની ઉથલપાથલ જોવા મળી અને એક તબક્કે 1,51,000 સુધી બોલાઈ ગયા બાદ ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે। MCX ચાંદી માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,42,945 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,44,208 અને 1,41,895 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। ટાર્ગેટ 1,40,646 કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે।
બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા તેના ચાંદીના ભાવના ટાર્ગેટમાં કરવામાં આવ્યો છે મોટો ફેરફાર. અગાઉ જે ચાંદીના ભાવ માટે 2025ના અંત સુધીમાં $44-47 ટાર્ગેટ હતો તેને વધારી હવે $52-55 કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2025 સુધીમાં ચાંદી $55 આંબી શકે છે. ભારતીય બજારમાં ચાંદીનો ભાવ જો $55 થાય તો ભારતીય બજારમાં 1,60,000થી ઉપર જોવા મળી શકે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવમાં આગ ઝરતી તેજીની આગેકૂચ હજુ પણ યથાવત. છેલ્લા 5 દિવસમાં થઈ 3 વાર જબરદસ્ત વધઘટ. સોનાના ભાવમાં ગઈકાલે 2 ઓક્ટોબરે સાંજે પણ મોટી ઉથલપાથલ જોવા મળી, જે તમે અત્યારે છેલ્લી 24 કલાકના ચાર્ટમાં જોઈ શકો છો. $3,900 નજીકની સપાટીએથી અચાનક જ ગબડી અને એક તબક્કે $3820 સુધી ગબડી ગયું. આંતરરાષ્ટ્રીય સોનું ફક્ત 1 થી 2 કલાકના ગાળામાં $70નો કડાકો સોનાના ભાવમાં ગઈકાલે જોવા મળ્યા બાદ ફરીથી સામાન્ય મજબૂતી જોવા મળી છે અને સોનું $3863ની સપાટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે હાલ કોટ કરી રહ્યું છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3838 અને ઊંચામાં $3865 જોવા મળી. સોનાના ભાવ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં હાલ $3889 અને $3907 આ બંને અગત્યના રેઝિસ્ટન્સ છે, તે કુદાવશે એટલે સોનું વધુ આગળ વધશે. નીચામાં જો $3859 તોડી અને $3830ની નીચે જાય તો સોનું $3800ની નીચે પણ ગબડીને જઈ શકે છે. ટૂંકમાં બે તરફી વધઘટનો માહોલ જોવા મળી શકે. સોનાના ભાવમાં હાલ જે મોટી વધઘટ, ઉથલપાથલ અને તેજી ચાલુ રહી છે તેની પાછળના સૌથી મોટા 2 કારણોમાં એક તો અમેરિકામાં શટડાઉનની સ્થિતિનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો તે ગણી શકાય. તે સિવાય ઓક્ટોબર મહિનામાં ફેડની મિટિંગમાં વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવનાઓ વધી ગઈ છે. તેને લીધે સોનાની તેજીને હાલ સપોર્ટ મળી રહ્યો છે અને બે તરફી વધઘટ જોવા મળી રહી છે. બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડે સોનાના ભાવ ઉપર પણ જે ભાવના ટાર્ગેટ છે તેમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉ 2025ના અંત સુધી માટે $3,800થી $3,900નો ટાર્ગેટ હતો, તેને વધારી હવે $4,200 કરવામાં આવ્યો છે. ડિસેમ્બર સુધીમાં આંતરરાષ્ટ્રીય સોનું $4,200 થઈ શકે છે. અહીંથી $400નો ઉછાળો જો સોનાના ભાવમાં આવે તો ભારતીય બજારમાં સોનાનો ભાવ 1,30,000ની સપાટી ઉપર જઈ શકે છે. સોનાના ભાવ માટે MCXના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,17,281 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,17,835 અને સેલ કોલ માટે 1,16,729ની નીચે એન્ટ્રી 1,16,178 ટાર્ગેટ ફક્ત ઇન્ટ્રાડે પૂરતા કોલ અને સમજૂતી માટે જ છે. ઝડપથી નજર કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં 1,21,111 રૂપિયા, 22 કેરેટ સોનું 1,11,111 અને 24 કેરેટ વિથ GST સોનું 1,20,630ના ભાવમાં વેચાઈ રહ્યું છે. ગઈકાલે સાંજે એક તબક્કે 1,22,000 રૂપિયા સુધી બોલાઈ ગયા બાદ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે હવે ફરીથી સોનું મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જૂનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવમાં મોટી વધઘટ વચ્ચે મજબૂતાઈ યથાવત રહી છે. આગળ પણ સોના અને ચાંદીના ભાવમાં આ રીતની મોટી વધઘટ શક્ય છે. તો ડેઇલી રેગ્યુલર ભાવ જાણવા અને આગળના ભાવનો અંદાજ, અનુમાન જાણવા માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું. આ રીતની અપડેટ જોતા રહેજો. ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.